કોણે મારા દાગીના લીધા? ગંગા, મને જવાબ જોઈએ છે. કોણે મારા દાગીના લીધા? હું કરીશ દાદા. તમે મને જે કહ્યું છે ને હું એવી રીતે જ કરીશ. ભલે આવનારો કાળ મને ધર્મી કે અધર્મી ગણે, પણ હું બાળકોને ભૂખ્યા મરવા નહીં દઉં. કરીશ. કદાચ આ અવસર મને અપમાન અને આરોપો કરતા મોટી સેવા હોય છે એ સમજાવવા આવ્યું છે. હું કરીશ પ્રભુ. કષ્ટભંજન દેવની છે, કષ્ટભંજન દેવની છે. હું ગંગા દેવી, આવી જ પીડા હરિશ્ચંદ્ર તારામતીએ પણ ભોગવવી પડી છે. આ એ જ કસોટી છે જે ભક્તની ભક્તિને અનિશુદ્ધ અને એની આત્માને પારસમણી બનાવે છે. એવો પારસમણી જેના સંપર્કમાં આવતા દરેકના માયલા કંચનવર્ણ અને શુદ્ધ બની જાય છે. આજે કદાચ લોકો તમને નહીં સમજી શકે, પણ યુગ યુગાંતર સુધી તમારા આ કાર્યને લોકો સત્કાર્ય ગણીને વંદન કરશે. હળ બાપુ ચોરને શોધી લેશે. હા, તો જો ચોરે સાચે ચોરી કરી હશે ને તો શોધી લેશે. મંગુ, તું કહેવા શું માંગે છે? એટલે એમ કે જો બારનો ચોર હશે તો શોધી કાઢશે, પણ જો હા, હવે મને સમજાયું કે મંગુડી તું શું કહેવા માંગે છે. જો આ ચોરી રામદાસે કરી હશે ને તો કહળ સંગ અને ગંગા એનું નામ ક્યારે બહાર નહીં આવવા દે. એવું બને કે આ ચોરી કહળ બાપુજે કરી હોય? બસ, હવે કોઈ પણ મારા કહળ બાપુની વિરુદ્ધ કઈ બોલ્યું છે ને તો મારાથી ભૂંડું કોઈ નહીં થાય.
ગોરધન, તારા મા બાપ હજુ ભૂખ્યા જ છે, એ વાતની જાણ છે ને તને? હા સાહેબ, તો જે પણ મારા મહાદેવની ઈચ્છા હશે ને એવું થશે. પણ હું ક્યારેય નહીં વિચારી શકું કે મારા કહળ બાપુ અને મારા ગંગાબેન બા આવું કંઈ પણ કરી શકે. તો પછી અમે એવું માની લઈએ ને કે ચોરી રામદાસે જ કરી છે ધાર કાઢીને? એ વાતની મને ખાતરી નથી હરિયા. જુઓ, આફત ખૂબ જ મોટી છે અને ખૂબ જ આકરી છે, પણ આમ તો બધા આપણે એક પરિવાર જ છીએ. પણ કહેવાય છે ને, મુસીબતના સમયે બધાએ સ્વાર્થી બનીને રહેવું પડે છે. સ્વાર્થી એટલે કોને સ્વાર્થી બનવું પડે બાપજી? તમારે બનવું નહીં પડે બા સાહેબ. વાત એમ છે કે આજે ચોરી થયાને ઘણો સમય વીતી ગયો છે, પણ હજી સુધી કોઈ સત્ય મળી નથી રહ્યું. તો હવે કંચન શેઠ એક ઉત્તમ વિચાર લઈને આવ્યા છે. એટલે શેઠજી બીજું સોનું આપશે? હા, પણ એ મફતમાં નહીં હોય, શિરપાવ રૂપે હશે. તમે કહેવા શું માંગો છો બાપજી? જરાક ખુલીને કહો. તમારામાંથી જે કોઈ ચોરી કે ચોર અંગેની સાચી માહિતી લાવશે અને સોનું પાછું મેળવવામાં એ માહિતી મદદરૂપ થશે તો કંચન શેઠ એને 100 સુવર્ણ સિક્કાનો શિરપાવ આપશે. સિક્કા? 100 સિક્કા ભીખી મંગુડી, 100 સિક્કા આપણને મળશે. મારું સોનું પાછું મેળવી આપો અને સોનાના 100 સિક્કાઓ લઈ જાઓ. શેઠજી, ખરેખર તમે 100 સિક્કા આપશો ને? અમે આજે શોધી લઈશું ચોરને. આપશો ને? બડી સમસ્યા. હરિયા, મારી આંખમાં જો, બોલ શું થયું છે? બા સાહેબ, આ બાપજી છે ને, જેવા દેખાય છે એવા નથી. એ બહુ ભયંકર છે બા સાહેબ, બહુ ભયંકર છે. હરિયાનું વર્તન ચોક્કસ શંકા ઉપજાવે ને એવું લાગે છે. મને તો ખાતરી છે કે આ ચોરી હરિયાએ જ કરી છે. અને પેલી ભીખી પણ બોલી ગઈ હતી કે ચાલુ ભજને હરિયાને એણે બહાર નીકળતા જોયો હતો. જો રામદાસને સૂતા જોઈને હરિયાએ ચોરી કરી લીધી હોય તો કાંઈ કહેવાય નહીં. મારો બેટો હરિયો ભારે લાલચુ છે, તો હું શું બાપજીને હરિયાનું નામ કહી દઉં? એને ઊંધો લટકાવી અને નીચે મરચાની ધૂણી દઈને બધું જ બોલાવી નાખશું. અને પછી એના 100 સિક્કા મારા. નાના ભાનુ, બા સાહેબ છે, સોનાના 100 સિક્કામાં તારું શું થવાનું? હું એક કામ કરું, આ હરિયાને પટાવી લો. જો એણે સોનું ચોરી કર્યું હશે અને એક કબૂલાત કરી લે ને, તો એક ભાગ એનો અને એક ભાગ મારો. વાહ 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 ભાનુ, આ કરીને તે એકદમ અક્કલની વાત. ગાઢ સમજી. ગંગા, આ શું છે? આ મારા અને વક્તુબાના દાગીના છે. શું? આ દાગીના આપવા માની ગયા? ના, એ તો સુવે છે. હું કઈ સમજ્યો નહીં. માં સોય છે અને તમે આમ દાગીના લઈને આવી ગયા? હે ભગવાન, એટલે તમે આ દાગીના માને પૂછ્યા વગર લઈ આવ્યા છો? મારી પાસે બીજો કોઈ જ ઉપાય નહોતો. ગાઢ સમજી, હવે તમે જટ બીજે ગામ જાઓ ને, અને આનાથી જેટલું પણ ધાન મળે એટલું જલ્દી લઈ આવો. ગંગા, તમને સમજાય છે? તમે મને આ શું કરવાનું કહો છો? મેં આખી રાત વિચાર્યું. ધર્મ અધર્મ, પાપ પુણ્ય, નીતિ અનીતિ, આ બધાને મેં વિચાર કર્યો. અને પછી મને લાગ્યું કે આ સ્થિતિમાં આ
જ કરવું અનિવાર્ય છે. આરોપ કરતા આહાર બહુ મોટો છે ઘરસંજ. હું સમજી ગયો, તમે આ બધું મારા કારણે કરી રહ્યા છો ને. મારા લીધે સોનું ચોરી થયું અને ગામના લોકો મને દુશ્મન સમજે છે. હવે હું અનાજ લઈને જઈશ એટલે એ લોકો મને સારો માનવા લાગશે, એમ જ ને? પણ ગંગા, તમે જરાક વિચાર કરો, આખા ગામના નજરે સારો દેખાવા માટે હું શું મારી માનો વિશ્વાસઘાત કરું? મારી માં જ્યારે મારી આંખોમાં જોશે ત્યારે એમને હું શું જવાબ આપીશ કે મારી ભૂલની શિક્ષા એમને ભોગવવી પડે? ગંગા, એમની માએ આપેલા દાગીના જે એમને જીવથી પણ વાલા છે એ હું એમને પૂછ્યા વગર લઈ ગયો અને વેચી આવ્યો. કારણ શું કે હું શેઠજીનું સોનું સાચવવામાં નિષ્ફળ ગયો. એટલે ના ગંગા, હું આવું નહીં કરું. પછી ભલે મને લોકો ચોર સમજે, ભલે મને ઝાડ પર બાંધીને કુરડા મારે, ભલે મને સૂડીએ ચડાવી દે, ભલે મને પથરા મારે, હું આવું કોઈ દિવસ નહીં કરું ગંગા. હું આ કામ કોઈ દિવસ નહીં કરું. આ તમારા કારણે કે તમારું સારું દેખાય એના માટે છે જ નહીં. આજે લોકો આજે જય જયકાર કરી રહ્યા છે, કાલે ઉઠીને પથરા ફેંકશે, મુંડું બોલશે. અરે પ્રભુ શ્રી રામની કોઈ ધોબી નિંદા કરી શકતો હોય તો શું આપણને ના કરે? અરે આપણે તો આભાર મનુષ્ય છીએ. ના, હું આ કામમાં તમારો સાથ નહીં આપું ગંગા. તમને બાની આંખો દેખાય છે, પણ તમને ભીખીની આંખો દેખાય છે કે એની દીકરી રાજીને કંઈક થઈ જશે તો એની વ્યથા શું હશે? આપણા તરફ શું ધિક્કાર હશે ત્યારે તમે શું જવાબ આપશો? હા ગોરધનભાઈ, તમારા માટે પોતાનો જીવ જોખમમાં નાખતા હોય છે. પોતાના ઘરડા મા બાપની સેવા પર એટલું ધ્યાન નથી આપતા જેટલી આપણી સેવા કરવા માટે ધ્યાન આપતા હોય છે. કારણ કે તમને એ પોતાના ભાઈ કરતા પણ અધિક માને છે. જો એમના મા બાપને કંઈ થઈ જશે તો શું તમે એમની આંખોમાં આંખ નાખીને જોઈ શકશો? આ પેલી રાજીને કંઈક થઈ જશે તો શું તમે તમારી જાતને ક્ષમા કરી શકશો? કદાચ વક્તુબા પણ કહેશે કે રાજીના જીવ કરતા શું અમારા દાગીના એટલા કિંમતી હતા કે એ પણ એવું કહેશે. હા, માં તો ખૂબ દયાળુ છે. બસ ઘરસંગજી, હવે જરાય સમય વેડફ્યા કરતા બીજે ગામ જાઓ અને ગાડું ભરીને ધાન લઈ આવો. મને મારા હાથે રાજીને અને ગોરધનના મા બાપને ભોજન પીરસવું છે. તો જ મારો અને તમારો અચંબો શાંત થશે. ભૂખ્યાને જમાડવા અને લોકોનો જીવ બચાવવો એ જ સાચો ધર્મ છે. આનાથી ઉપર બીજું કંઈ જ નથી કરસંગજી. ધાન લઈ આવો ને. ગંગા, આપણા ઘરમાં પણ ચોરી થઈ છે. કહણ ક્યાં છે? ઘરસંગજી બીજે ગામ ગયા છે. કેમ? શું થયું? તો વક્તુબા, તમારા દાગીના આપો, ગામવાળા સામે મૂકો. કોણે મારા દાગીના લીધા? ગંગા, મને જવાબ જોઈએ છે. કોણે મારા દાગીના લીધા?
ગંગા ગંગા શું કર્યું તમે? મારો પ્રેમ, વિશ્વાસ, તમારા માટેનો આદર આ બધું ભાંગીને ભૂક્કો કરી નાખ્યું છે. આજ પછી કોઈ માં પોતાના સંતાનો પર આંધળો વિશ્વાસ નહીં મૂકે. મારા સંસ્કાર, મારી ભક્તિ આ બધું બળીને રાખ થઈ ગયું. ગંગાબહુ, માત્ર તમારા લીધે મારી માએ મરતા પહેલા આપેલો હાર, જે મને જીવથી વધારે વાલો હતો, નહીં, આજે આ શબ્દ તો તમારા મોઢેથી બોલતા જ નહીં. ગંગા, તમારે મારા દાગીના ચોરવા જ હતા તો મને મારી કેમ ના નાખી? મારે આ દિવસ જ જોવો ના પડે કે મારી ગંગા બહુએ મારા દાગીના ચોર્યા અને મારો દીકરો એ વેચવા નીકળ્યો. પેલા રોગીના કહેવાના લીધે એક માના સંબંધને પણ ભૂલી ગયા. જાઓ, દૂર થઈ જાઓ મારી આંખોની સામેથી, પહેલા કે કંઈક મોટો અનર્થ થઈ જાય. જાઓ અહીંયાથી, જાઓ અહીંયાથી. હું ક્યાંય નહીં જાઉં. મને તમારાથી દૂર ના કરો ને. મને ક્ષમા માંગવા દો. બા તમને ક્ષમા ના આપ્યો ને તો ના આપો, પણ મને બોલવા દો ને. મને બોલવા દો. તમે આજે કંઈક પણ બોલો, પણ આજે તમે જે કામ કર્યું છે ને એ ભૂલી નહીં શકાય. બા, હું જાણું છું કે તમે નહીં બોલો. બહાર આજે ભૂખથી તરફડે છે, જેને તમે પોતાનો દીકરો માનો છો એ ગોરધનભાઈના ઘરડા મા બાપ ભૂખથી મરી રહ્યા છે. ક્ષમા કરી દો બા, ક્ષમા કરી દો ને. હું માં છું. એક મા પોતાના સંતાનોને ક્ષમા ના કરે તો એનું માતૃત્વ લાજે. ગંગા, મારા એ દાગીના કરતા મહામૂલ્ય મારી ગંગાઓ અને મારો કહળ છે. પણ ગંગા, હું એક જ શરતે તમને ક્ષમા કરીશ. મને તમારી બધી શરતો મંજૂર છે, બધી. સમય આવે હું તમારા પાસેથી કંઈક માંગીશ, પછી એ તમારા માટે કેટલુંય કપરું હોય, મારી એ ઈચ્છા તમારે પૂરી કરવી પડશે. બોલો, આપો છો વચન? વચન આપું છું. ક્ષમા કરશો ને? વાહ, ગંગા, ગંગા, અનાજ આવી ગયો. પણ આટલા બધા દાગીનાના બદલે બસ આટલું જ અનાજ?
ગંગા તમે શાંત થાઓ. આ માત્ર એક ગાડું ભરીને જ અનાજ આવ્યું છે, બીજા ગાડા ભરીને આવે છે. હે મારા પ્રભુ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારી કૃપા અપરંપાર છે. માં, કાળસનજી, આ તો સચવાઈ ગયું છે. હવે તમે ચિંતા છોડી દો. મને તમારા પર વિશ્વાસ હતો છે કે તમે માને સમજાવી લેશો. હું માને મળી આવું છું. ના ના, તમે સૌથી પહેલા ગોરધનભાઈને બોલાવી લાવો અને આખા ગામમાં સંદેશો પહોંચાડો કે ધાન આવી ગયું છે. હવે આવીને અનાજ લઈ લો. હા, જાઉં છું. હે મારા પ્રભુ, હે અન્નદેવતા, તમારો ખૂબ ખૂબ આભાર. હવે હું મારા હાથે રાજને ભરપેટ ભોજન કરાવીશ. જેની આંખોમાં તૃપ્તિનો ઓડકાર જોઈને મને સ્વર્ગથી પણ વધારે સારું લાગશે. તમારો ખૂબ ખૂબ આભાર.